અત્યારે ભલે કમોસમી વરસાદ મજા બગાડી રહ્યો હોય પણ કેરીના રસિકો કેરીની મજા લેવાનું છોડતા નથી અને કદાચ જો કેરી ના મળે તો તૈયાર કેરીનો રસ પણ આપણે મંગાવી લેતા હોઈએ છીએ। આવો એક ખરાબ અનુભવ થયો કેરીના રસનો જામનગરમાં એક વ્યક્તિને, જેમાંથી રસમાંથી વંદો નીકળ્યો। ન્યૂ ચેટના રેસ્ટોરન્ટમાંથી આ રસ મંગાવવામાં આવ્યો હતો અને એમાં આ વંદાવાળો રસ આવ્યો છે। ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે કે શું શું નથી નીકળતું, બોલવામાં પણ અરેરાટી વ્યાપી જાય અને ચિત્રી ચડી જાય એવી વસ્તુઓ નીકળે છે। ઉપેન્દ્ર વધુ માહિતી સાથે જોડાયા છે। ઉપેન્દ્ર, હવે રસમાંથી વંદો અને જ્યારે વાત કરી તો રેસ્ટોરન્ટ માલિક ઉડાવ જવાબ આપે। ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના એક ચેતના રેસ્ટોરન્ટમાં એક સિસ્મરાજસિંહ જાડેજા નામના વ્યક્તિ છે પરિવાર સાથે ભોજન આરોગવા માટે ગયા હતા, પરંતુ ભોજન આરોગવાની સાથે તેઓએ ગુજરાતી થાળી મંગાવી હતી અને સાથે જ જે કેરીનો રસ છે તે મંગાવ્યો હતો, પરંતુ રસ આવતાની સાથે જ તેમાં એક મૃત જે વંદો નીકળ્યો હતો। આ મામલે તેણે રેસ્ટોરન્ટ માલિકને પણ જાણ કરી હતી, પરંતુ રેસ્ટોરન્ટ માલિકે ઉડા જવાબ આપ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી છે સિસ્મરાજસિંહ જાડેજા તેના દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે ફૂડ વિભાગ દ્વારા આ જે હોટલ સંચાલક છે ત્યાં જઈ અને સ્થળ તપાસ કરી હતી। આ સમગ્ર મામલે હાઇજેનિક અંગે તપાસ કરી અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાઇજેનિકની તપાસ પૂરેપૂરી ન થાય ત્યાં સુધી હાલ તો રેસ્ટોરન્ટ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે।